દ્વિતીય સત્રાંત લેખિત મૂલ્યાંકન કસોટી 2024 ધોરણ 7 વિષય સંસ્કૃત. આજે લેવાયેલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. પ્રશ્ન 1. નીચે આપેલા વાક્યોનું અનુલેખન કરો. તો અહીં જે વાક્યો આપેલા છે તેને જોઈને સારા અક્ષરે લખવાના છે. પ્રશ્ન 2. ચિત્રો જોઈને તેનો સંસ્કૃત શબ્દ લખો. તો પહેલું ફ્રીજ છે તો તેને શીતકમ, બીજું વિમાનમ, ત્રીજું વ્યજનમ, ચોથું શંકકમ અને ભ્રમણભાષ. ત્રીજું નીચે આપેલ શબ્દો માટેના સંસ્કૃત શબ્દો લખો. તો રાજાને નૃપ કહેવાય, ચાંચને ચંચુ, રણને મરુ, ગરદન તો ગ્રીવા, બગલા બકહ, નથી તો નાસ્તી, કૂતરો તો કુકુરમ, વાંકો તો વક્રમ, મૂળિયું તો મૂલમ અને બોલે છે તો વક્તું. પ્રશ્ન 3બ. આપેલા વાક્યોને સંસ્કૃત ભાષામાં લખો. બેસો, આસન સ્વીકાર, તો ઉપવિષ્ટો આસન સ્વીકુરુ. બીજું, ચિત્ર તૈયાર જ છે, ચિત્રમ સિદ્ધમ એવ અસ્તિ. થોડું જલ પણ જોઈએ છે, કિંચિત જલમ અપી આવશ્યકમ. મારું કાર્ય પૂર્ણ થયું, મમ કાર્ય સમાપ્તમ. અન્ય કંઈ પણ જોઈએ છે, અન્યત કિમપી આવશ્યકમ. પ્રશ્ન 4. કોષ્ટકનું વાંચન કરી પ્રશ્નના જવાબ સંસ્કૃતમાં લખો. પહેલું છે રામાયણસ્ય કર્તા કહ. રામાયણસ્ય કર્તા વાલ્મીકી અસ્તિ. જો નાટકસ્ય લેખકઃ કः. નાટકસ્ય લેખકः કાલિદાસः અસ્તિ. નીતિકથા ગ્રંથસ્ય નામ કિમ. નીતિકથા ગ્રંથસ્ય નામ હિતોપદેશः અસ્તિ. કોષ્ટકે મહાકાવ્યમ કિમ અસ્તિ. કોષ્ટકે મહાકાવ્યમ મહાભારતમ અસ્તિ. નીતિશતકસ્ય વિશેષતા કા. નીતિશતકસ્ય વિશેષતા મુક્તકાવ્યમ ઇતિ અસ્તિ. પ્રશ્ન 4બ. આપેલ ચિત્રના આધારે સંસ્કૃતમાં 5 વાક્ય લખો. અત્ર દીપાવલી મહોત્સવ અસ્તિ. પરિવારે સર્વે જના ઉત્સાહપૂર્વકમ ઉત્સવસ્ય આનંદમ નયન્તિ. સર્વે જના નૂતન વસ્ત્રાણી ધારયન્તિ. ભગવાન રામસ્ય આગમન અનુસંધાને ઇયમ દીપાવલી મહોત્સવ મન્યતે. બીજું છે તેના વાક્ય આ પ્રમાણે બનશે. અત્ર પ્રભાતવર્ણનમ નામક ચિત્રમ વિદ્યતે. પ્રભાતે સૂર્યસ્ય ઉદયમ ભવતિ. સૂર્યસ્ય કિરણાની અત્ર તત્ર સર્વત્ર પ્રસ્થાપયતિ. પરિતઃ પ્રકાશઃ આચ્છાદયતિ. સર્વે જના સ્વસ્વ કાર્યમ કુર્વન્તિ. આવી રીતે પોતાની રીતે પણ બીજા વાક્યો લખી શકાય. પ્રશ્ન 5. ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે રૂપો બનાવો. સિંહ તો સિંહસ્ય, શુકઃ તો શુકસ્ય, પુત્ર તો પુત્રસ્ય, તારકઃ તારકસ્ય, કપોતઃ કપોતસ્ય, મયુરઃ તો મયુરસ્ય. પ્રશ્ન 5બ. ઉદાહરણમાં બતાવ્યા મુજબ શબ્દ બદલો. ખાદ પેલું નમ તો નમંતી, એ રીતે ખાદ તો ખાદંતી, પઠ તો પઠંતી, લીખ તો લિખંતી, ગમ તો ગચ્છંતી, વદ તો વદંતી. પ્રશ્ન 5ક. ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ ખાલી જગ્યાઓ પૂરો. બ્રહ્મપુત્રાયાઃ એવી રીતે બધી જ ખાલી જગ્યામાં કરવાનું છે. તો પેલું કૃષ્ણાયાઃ ધારા વિશાલા, કાવેર્યાઃ તટે શ્રીરંગમસ્તિ, નર્મદાયાઃ તટે ભરૂચનગરમ વર્તતે, વૈત્રવત્યા દ્વિતીયમ નામ બેત્વા અસ્તિ. પ્રશ્ન 5ડ. આપેલ ઉદાહરણ મુજબ વાક્યો બનાવો. વૃક્ષાન્ગ્રવાસી અસ્તિ કિંતુ પક્ષીરાજः નાસ્તિ. એવી રીતે વાક્ય બનાવશું તો કૃષ્ણમુખી અસ્તિ કિંતુ માર્જારી નાસ્તિ. ગદાધારી અસ્તિ કિંતુ હનુમાન નાસ્તિ. ચતુર્મુખ અસ્તિ કિંતુ બ્રહ્મા નાસ્તિ. પજભર્ત્રી અસ્તિ કિંતુ પાંચાલી નાસ્તિ. વૃક્ષારૂઢ અસ્તિ કિંતુ શંકરः નાસ્તિ. પ્રશ્ન 6. શ્લોક પૂર્તિ કરો. ઉદ્યમ સાહસમ ધૈર્યમ બુદ્ધિ શક્તિ પરાક્રમ ષડતે યત્ર વર્તન્તે તત્ર દેવ સહાયકૃત. પૃથિવ્યામ ત્રીણિ રત્નાનિ જલમન્નમ સુભાષિતમ મૂઢે પાષાણખંડેષુ રત્નસંજ્ઞા વિધેયતે. ત્રીજું દ્રષ્ટિપૂતમ ન્યસેત પાદમ વસ્ત્રપૂતમ પિબેત જલમ શાસ્ત્રપૂતામ વદેત વાણી મનઃપૂતમ સમાચરેત. પ્રશ્ન 7. કાવ્યપંક્તિના આધારે પૂછેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો.
गुर्जरीधरा कीदृशी अस्ति? गुर्जरीधरा गौरवशालिनी अस्ति। अम्बा गुर्जर प्रदेशस्य कस्यां दिशायां विराजते? अम्बा गुर्जर प्रदेशस्य उत्तर दिशायां विराजते। कुंतेश्वर कां दिशां रक्षति? कुंतेश्वर दक्षिण दिशायां रक्षति। प्रश्न 7ब નીચે આપેલ પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો. શ્રદ્ધાવાન જન કિમ લભતે? શ્રદ્ધાવાન જન જ્ઞાનમ લભતે. મિત્રપરીક્ષા કદા ભવતિ? આપદિમ મિત્રપરીક્ષા ભવતિ. કાકા સ્વર્ગાદપि ગરીયસી? જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપि ગરીયસી.